નમસ્કાર દર્શક મિત્રો, દીવ 24/7 ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ઉના દસનામ ગોસ્વામી સમાજ આવ્યો કોર્પોરેટર રાજુ ભારતીની સાથે। ઉના પ્રાંત કચેરીએ દસનામ ગોસ્વામી સમાજે આપ્યું આવેદન। ઉનામાં ટાવર ચોકે આવેલ ધનરાજ પેલેસ ખાતે યોગેશગીરી ગોસ્વામી નામના એક યુવકને ઉના નગરપાલિકા કોર્પોરેટર દ્વારા મારવાનો મામલો। યોગેશગીરી દ્વારા કરવામાં આવેલ પોલીસ ફરિયાદ અને મારવાની ફરિયાદ ખોટી હોવાના થયા આક્ષેપો। યોગેશગીરી દ્વારા જાતે પોતાના શરીર ઉપર કાપા મારી અને સમાધાન પેટે 3 લાખ રૂપિયા માંગ્યા હોવાનું કોર્પોરેટર રાજુ ભારતી દ્વારા જણાવવામાં આવ્યું। યોગેશગીરી ઉપર ઉના અને અમરેલી જિલ્લાના અનેક ગુન્હા નોંધાયેલા છે। યોગેશગીરી દસનામ ગોસ્વામી સમાજના અન્ય લોકો પાસે પણ પૈસાની માંગણી કરી હોવાનો કર્યો આક્ષેપ। દીવ 24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। સુંદરપુરી કાનપુરી ગોસ્વામી અને હું અધ્યક્ષ છે અને અમારા રાજુ ભારતી અમારા પ્રમુખ છે અને અમારી રજૂઆત એ છે કે અમારા જે રાજુ ભારતી માથે જે થયું એને ખાસ સજા આપે એવું અમારું માનવું છે। એ વ્યક્તિ કોણ છે અને શા માટે આવું કરી રહી છે? બહારના છે, અમારે કોઈ પરિચયમાં નથી, પણ એ બહારથી અહીંયા આવે છે અને રાત્રે આ ભાઈની ગેસ્ટ હાઉસે ગયા હતા અને એની આવી બધી માગણી કરી અને એને તોડફોડ કરી અને પછી એને સમાધાન થયું અને પછી એને મેં કહેવાય તોય પણ એને આ પાછળથી કેસ કરેલ છે। બાપુ, સામેવાળી વ્યક્તિ જે છે પીડિત, એનું કહેવાનું એવું છે કે ભાઈ હું પણ દસનામ સમાજનો છું, કઈ ગામમાં રખડે છે। જો દસનામ સમાજ હોય તો આજે એટલા બધા ભેગા છે, એમાં કોઈ બધાનો પરિચય તો હોય જ ને। દસનામ સમાજમાં હોય તો મને કેમ બધા ઓળખતા હોય? એમ દસનામ સમાજમાં હોય તો બધા ઓળખતા હોય ને। એમ કે હું ફલાણા પણ જગ્યાએ છે તો આ બધાની સાથે પરિચય ન હોય એમ। બાપુ, તમારી શું માંગ છે? અમારે તો એક જ કે આ રાજુ ભારતી માથે જીવ છે એને અન્ય સજા થવી જોઈએ અને આવું ઉનામાં ન બને એવું અમારી માન્યતા છે। યોગેશ, મારું નામ રાજેશ ભારતી કિશોર ભારતી ગોસ્વામી। હું ઉના નગરપાલિકાનો કોર્પોરેટર છું, ઉના નગરપાલિકાનો શાસક પક્ષનો નેતા છું, મારા દસનામ સમાજનો પ્રમુખ છું। આવડા છે યોગેશગીરી લક્ષ્મણગીરી, હાલ ખાંભાના છે। અહીંયા ઉનામાં કેટલા સમયથી તડીપાર છે ખાંભાથી, એ અહીંયા રહે છે। અવારનવાર હમણાં દસનામ સમાજના છોકરાને ટાર્ગેટ કરે છે અને મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। મારી હોટલ ચલાવું છું, એક ભાડા ઉપર ઇજારા, મારી પાસે હોટલ છે ધનરાજ પેલેસ, ત્યાં રાત્રે 2 વાગે આવી અને મારે, અમે તો કોઈ હતા જ નહીં, અને મારા જે છોકરો બેઠો હતો અજયભાઈ કરીને, એમને રાતના 2 વાગે ઉઠાડીને એવું કીધું કે તું મને પૈસા દે, અને ફૂલ ડ્રિંક્સ કરેલી હાલતમાં, અને મારા રૂમમાં જે પેસેન્જર હતા એના બધાના દરવાજા ખખડાવીને એ બધાને હેરાન કર્યા, જેમ ફાવે એમ ગાળ્યું બોલ્યો છે। અને સાહેબ, આ તો અવારનવાર એવી વાત છે કે ઉનામાં અમારા દસનામ સમાજના 4 છોકરાને ટાર્ગેટ તો બનાવી ચૂક્યો છે। હા, એનું નામ છે યોગેશગીરી લક્ષ્મણગીરી ગોહાસા। ને સાહેબ, બીજી એવી વાત છે કે જ્યારે આ બનાવ બન્યો ત્યારે મારી સાથે સમાધાન કરી વહી ગયો, તો મને કે આપણે કંઈ કરવું નથી, આપણે એક દસનામ સમાજના છે એટલે મેં કીધું હા સારું। તો મને કીધું મને ઘરે ઉતારીએ, તો મને ઘરે ઉતારી આવ્યો, અને ઘરે ઉતારીને પાછળથી અમે બધા ઘરે વહી ગયા, પાછળથી એને હાથે શરીર મારી કે બ્લેડ મારી હોય અને એ મહેતા હોસ્પિટલમાં દાખલ થયો, અને મહેતા હોસ્પિટલમાંથી અમારા 5 જણા ઉપર એની FIR કરાવી, અને ખોટું જ બોલે છે સાહેબ કે પછી મને એને ફોન આવ્યો, એટલે સોરી મને રૂબરૂ હું એને મળવા ગયો, એટલે ત્યાં શું કર્યું કે તે તો મારી સાથે સમાધાન કર્યું હતું, અને અહીંથી જે ફરિયાદ દાખલ કરી તો કે તારે સમાધાન કરવું હોય તો મને 3 લાખ રૂપિયા દે તું। તો મેં કીધું ભાઈ મારી પોઝિશન 3 લાખ રૂપિયાની નથી, હું 15,000 રૂપિયામાં હોટલ ભાડે રાખીને હલાવું, 3 લાખ રૂપિયા ક્યાંથી એને ચૂકવી શકું? આજે તમે સમાજ દ્વારા આજે મોટી સંખ્યામાં આવેદનપત્ર આપેલું છે, તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે સાહેબ એના ઉના પોલીસ સ્ટેશનમાં 5 થી 6 ગુના બોલે છે, અમરેલીમાં તો અઢળક છે એવા મને સમાચાર છે, બરાબર છે। આ સાહેબ અમારા દસનામ સમાજના છોકરાને અવારનવાર ટાર્ગેટ બનાવે છે,
અને બધાને પાસેથી આવા ખોટા અરજુ કેસ કરી ને પૈસાની ની વસૂલી કરવા માંગે છે. તમારી ઉપર એના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તમે લૂંટ કરી છે તેના ગળામાંથી ચેનની અને તમે મંડળી રચી અને તેની માટે હુમલો કરે છે જીવને. મંડળી કે અમારી પાસે કોઈ હતું નહીં. હું તો એકલો, મારો મેનેજર ત્યાં હતો, હું હોટલે ચડ્યો નથી સાહેબ. મારી હોટલમાં હું ચડ્યો નથી. એ અડધે પગેથી આવી ગયો એટલે મેં બાવડું પકડી મેં કીધું તું અહીંથી હોઈ જા. અને મારે એને મેનેજરે 100 નંબરમાં ફોન કરી અને જાણ કરી કે આ એક દારૂ પીને ભાઈ આવી ગયા છે યોગેશ બાપુ. એટલે 100 નંબર આવી પહેલાં હું આવી ગયો. મેં કીધું ભાઈ તું અહીંથી નીકળી જા, નકર અમે ખોટી તને પોલીસ પકડી જશે. તો મને કે મારે એવું કંઈ કરવું નથી, આપણે એક જ્ઞાતિના છે એટલે આપણે સમાધાન કરી નાખીએ એમ કરીએ. મને કે તમે મને મૂકી જાઓ એટલે હું એને ઘર સુધી ઉતારી આવ્યો. અને પાછળથી મારે ઉપર આવો ગુનો દાખલ કર્યો. અને પછી મેં રૂબરૂ મળવા ગયો. મેં કીધું આપણે એક જ્ઞાતિના છે તો તું મને એમ કીધું સમાધાન કરીને ગયો તો વાંથી ફરિયાદ કેમ દાખલ કરી છે. તમારી માંગણી શું છે? મારી માંગણી એમ જ છે સાહેબ કે એ આ છે ને ગુનાહિત છે. તરસ, ગાંજો, અફીણ, ડ્રિંક્સ અને દોરા ધાગા અને જુગાર અને સાહેબ કેવું પડે ને તો છોકરીઓના હોતર વહીવટ કરે છે. આ એટલે એને સજા કરવા એને સજા કરવા મારી વિનંતી છે. બે હાથ જોડીને કે અમારા દસનામ સમાજના છોકરાને ટાર્ગેટ ન કરે. હા,